નમસ્કાર, મારું નામ છે ડોક્ટર આયુષી મહેતા અને હું અહીંયા એઝ અ ફિઝિશિયન નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે જે HMPV વાયરસનું આટલું બધું પાછું જે ડર લોકોના મનમાં બેસે છે તેના વિશે થોડીક જાણકારી હું આપવા માંગુ છું કે આ વાયરસ એક જે કોમન જે વાયરલ ઇન્ફેક્શન જે કહીએ એનામાંનો જ એક છે જે વર્ષોથી ચાલતું આવે છે. પહેલા સ્વાઇન ફ્લુ હતું, H1N1 હતું, જે હરેક આપણે શિયાળાની ઋતુમાં જે વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે એમનાનો જ એક છે. હજી અત્યારે એ ચાઇનામાં એ થયું છે, એનું નામકરણ થયું છે કે એ વાયરસ શોધાણો છે, પણ એ વસ્તુ એવી છે કે એ એન્વાયરમેન્ટમાં બી હોઈ શકે અને શિયાળાની ઋતુમાં આપણને વધારે ઇન્ફેક્શન કરવાના ચાન્સીસ વધારે થઈ જાય. કેમ થઈ જાય તો કે એક તો એન્વાયરમેન્ટ જે વાયરલ માટે જે જરૂરી હોય વાયરસના પ્રોલિફરેશન માટે, તો એ વાયરલ એક લોડ વધારી દે, પ્લસ આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ખાસ જોવાની રહેશે કે અગર તમારી જો રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમને આ જે છે એ શરદી ઉધરસ ને એ નોર્મલ સિમ્ટમ્સ કદાચ આવે તો તરત મટી બી જશે અને તમને ઇન્ફેક્શન ના બી થાય. વાયરસ તમારા સરાઉન્ડિંગમાં હશે તો બી એ તમને ચેપ નહીં લગાડી શકે અંદર. તો આપણે જાણશું કે રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારીએ, તો કે આપણે જે ઘરગથ્થુ વસ્તુઓ છે એનાથી જ આપણે કરી શકીએ છીએ. જેમ કે હળદર વાળું દૂધ પીવું. આજે હળદર જે છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં એનું ઘણું મહત્વ હોય છે. બીજું છે વિટામિન સી. તો ખટાશ વાળા ફ્રૂટ્સ, જે સાઇટ્રસ ફ્રૂટ્સ કહેવાય, ઓરેન્જ છે એ બધા, પ્લસ આમળા. અત્યારે આ ઋતુમાં આપણે આમળાનું બહુ જ હોય છે. આમળા મળે બી એટલા છે તો એનો સદુપયોગ કરીને આમળા એટલા લેવા બી જોઈએ. આમળા છે, લીંબુ છે, એ બધું તમે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો. થોડું યોગા કરો, પ્રાણાયામ કરો, જેનાથી તમારી જે શ્વસન શક્તિ જે છે એ વધશે. તો તમને આ બધા ચેપ નહીં લાગે અને લાગશે તો બી તરત રિકવરી થઈ ને તમે સારા થઈ શકશો. આમાં મેઇનલી બાળકો, જે 15 વર્ષથી નાના બાળકો હોય અને જે વધારે ઉંમરવાળા 60 વર્ષની ઉપર જે લોકો છે, વૃદ્ધ માણસો, પ્લસ કે જેને બીપી, ડાયાબિટીસ કે હૃદયની કોઈ બીમારી, કોઈ બી જાતની દવાઓ ચાલતી હોય, જે વસ્તુ પહેલેથી હોય, એ લોકોએ ખાસ સાચવવાનું રહેશે. તો છેલ્લે એટલું જ કહીશ કે બીવાની જરૂર